જો પાણી તો એટલું હતું ને ના પૂછે એટલી વાત. હા પાણી પાણી. ચલો ગાઈસ હવે પેથાપુર પહોંચી ગયા છે શંકર ભગવાનનું મંદિર. બરાબર નવા આપણે પાણી ના રાખતા હતા કે ફસાવી. બહુ માટી હતી આટલી બી. મિત્રો આમાં ધાર્મિક ભાઈ છે ને એ ગેમ લાવ્યા છે G5. બરાબર જો તમને બતાવું ગેમ લાવ્યા છે. હવે ગેમ ચાલુ કરીએ. ગુડ મોર્નિંગ મિત્રો. કેવો છે વરસાદ? બરાબર વરસાદ તો જોરદાર પડ્યો છે મિત્રો. ના પૂછો એવી વાત. એવો વરસાદ છે. અત્યારે થોડોક શાંત થયો છે. નકર કાલ આખો દાડો આખી રાત વરસાદ ચાલુ ને ચાલુ હતો અમારા ગાંધીનગરમાં. બરાબર અત્યારે પાણી ચાલુ વરસાદ ચાલુ જ છે એમ તો. પાછા માપનો હજુ રિસેસ ચાવા પીવા ગયો હોય. વરસાદ જેવું તો હતા હે ને ચાવા પીવા ગયા છે. ચાવા પીને આવો પછી પાછા ચાલુ થઈ જશે 2008. તો પાણી કેટલું તું જાય હા મિત્રો. જોર વરસાદ પડ્યો આખા તો. અમારે જવાનું હતું ગામડે પણ બંધ રહ્યું અમારે જવાનું. બરાબર જો મસ્ત લીલવડી થઈ ગઈ. હા તો મસ્ત ઘાસ ઉગી ગયું. આ એકદમ હરિયાળી હરિયાળી થઈ ગયું અમારા. હા અમારા સાધને પલ્લી ગયા હા બધાએ. બરાબર તો શું કરશું મિત્રો વરસાદ એવો આવ્યો પછી અને બધા હતા ઘરે રહેજો એટલે ક્યાંય જતા નહીં બહુ ફરવા. અત્યારે વરસાદ બહુ ચાલુ હોય છે. બરાબર જો તમને હું પાણી બતાવું પાણી કેટલું જાય છે. અત્યારે વરસાદ ઓછો હોય જો બતાવું ચાલુ રાખજો. અત્યારે તો માપરો હ પણ જે રાતે વરસાદ પડે ને હા જોરદાર પડતો વરસાદ. ઇન્કોમાં જલ્યા બહુ પાણી ભરાતું નહીં. પછી કલાકમાં તો જતું રહે પાણી. બરાબર જો કે એકદમ રોડ ચોખ્ખો થઈ ગયો. કેવું પાણી જાય છે ફર્સ્ટ ક્લાસ જાય પાણી. એ આમાં કાશ્મીર વેલીનું રોડ બધી માટી માટી આવી ગઈ. 4 ઇંચ માટી છે મિત્રો. બરાબર એટલે એક્ટિવા તો બાઇક તો ના જ ચાલે ફસાઈ જ જવાનું હોય. એ લીધી ચીકણી માટી આવી. હજુ પાછો આમ જઈએ ને તો બહુ પાણી આવે છે. અતિશય પાણી હોય છે. અત્યારે વરસાદ થોડોક રાગે પડ્યો એટલે સારું છે. નકર બચારા અમુક જે સાપરામાં રહેતા હોય મેણી બાંધીને રહેતા હોય એની તો શું હાલત થતી હોય. સમજ્યા તો સાપરામાં તો પાણી તો જમ જ પતરામ સબ સોયા કરી. એટલે ચલો મિત્રો આગળ આગળ જોવું ઊંચા છે ગાંધીનગર બાજુ જવું છે તો તમને આગળનો વિડીયો બતાવો. બરાબર બન્યા રહેજો. ચલો ગાઈસ મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ધમ ધમકાઈ. બરાબર ફર્સ્ટ ક્લાસ વરસાદ ચાલુ છે. જો પાણી કેટલું બધું જાય છે. મિત્રો ચારે બાજુ પાણી પાણી જ છે અત્યારે. બરાબર ને પાણી ઓછું હતું અત્યારે વધી ગયું. જો તમને હું પાછું બતાવવા દઉં. બરાબર જો મિત્રો એટલો ભારે વરસાદ પડી રહ્યો છે ને ના પૂછો એટલો વરસાદ પડી રહ્યો છે. બધા કે વરસાદ આવતો નહીં વરસાદ વરસાદ આવી ગયો હવે કે ક્યારે બંધ થશે બધા કે કરી રહ્યા છે. બરાબર જો બધો પાણી જોરદાર પાણી આવે છે. હજી તમને આગળ લઈ જવું બરાબર. તમે આગળ લીધો પાણી કેટલું જ આવે. જો પાણી તો એટલું છે ને ના પૂછે એટલી વાત. હા પાણી પાણી. આમાં ચોકીદારની ભાઈ ખુરશી પડી રહી છે. તણાઈ ના જાય તો સારું છે ખુરશી બુરશી. જો મિત્રો આ પાણી આ પછી નહીં આવે ના અહીં કરતાં બધા કરતાં પાણી આવે વધુ હાઈ સ્કોર. જો આમસીને પાણી આવે પછી આમસીને પાણી આવે બધું પાણી સાબરમતી જતું આપણે બધું પાણી આપણે ભલે કલાક જેવું દેખાય તો કલાક પછી પાણી દેખાતું જ નહીં આપણે જતું રહે બધું પાણી.
પાણી તો ચિંતા નહીં, પણ વરસાદ પડતો હોય ત્યાં જ ખબર પડે કે આટલું હતું પાણી એવું લાગે છે. બરોબર મિત્રો જો હું વિચાર છે ગાંધીનગર જવું તું હજુ ગયા નહીં અમે, પણ મમ્મી પપ્પા હજુ ના પાડે કે અત્યારે ના જશું બહુ પાણી છે એટલે ખોટું કે સાહસ લેવો નહીં, લેવા દે હેરાન થઈ જઈએ તો વિચારીએ જવું તો છે ગાંધીનગર. બરાબર જશું તો તમે 100% હું વિડીયો બતાવીશ કે ત્યાં કેટલું પાણી ભરાઈ રહ્યું છે. ને મિત્રો જો હા પાણી તો અતિશય આવે છે, મજા આવે પણ અને આમ તકલીફ પડે બચાવવાનું, આપણે જવાની મજા આવે પણ અમુક તકલીફ બહુ પડતી હોય. કેટલું તો વરસાદ છે ને વરસાદ ચાલુ જ છે આપણા. હા ભાઈ કાર્તિકભાઈ ખુશ છે, છત્રી લઈને આવી ગયા છે કાર્તિકભાઈ. હા ઠંડી વાય છે, પાણી તો ક્યાં કેટલું છે, જતો નહીં તણાઈ જઈશ. અહીંયા ઊભા ઊભા જોજે ખાલી આગળ ના જતો ને મિત્રો છોકરા તો જોર તણાઈ જાય એટલું ફેસર પાણી આવે. હા કેટલું પાણી હા ત્યાં તો બહુ પાણી છે. એ ચંપલ ગયું તું જતો ના રહેતો ધ્યાન રાખ. જા ઉપર ઘેર જા, શાંતિ ઘેર જા હો. ચલો મિત્રો આપણે શાંતિથી દુકાને બેસીએ. બરાબર ચલો મિત્રો શાંતિથી આપણે દુકાને બેઠા છીએ. બરાબર લાઇટ બાઇટ તો હદ નહીં દુકાનમાં. બરાબર ને એવો અત્યારે ચાલુ થઈ ગયો પાછો વરસાદ, ન કરતા હતા પાછો વધુ છે. જો બતાવું તમને સરું હતું. પાછો વરસાદ ચાલુ થઈ ગયો બરાબરનો. હવે આપણે દેખાય શાંતિ દુકાને બેસીએ, થોડોક વરસાદ ઓછો થાય પછી આપણે જઈએ ગાંધીનગર બાજુ. બરાબર ચલો મિત્રો 1 વાગ્યો છે, હવે જઈએ છીએ આપણે ગાંધીનગર. બરાબર આપણે બોલેરો લઈને કીર્તિ પર ચલાવી લઈએ ગાડી ને આપણે બેસીએ શાંતિથી વિડીયો બનાવવા માટે. બરાબર ચલો હા ભાઈ લે મારી ભાઈ લે. કેટલી બધી માટી है हाँ दे बिना रख के रकम फसाई બહુ માટી હતી આટલી કેટલી બધી માટી હતી એટલે આગળ બોલે નાની ગાડી હતો ના લીધી જ્યાં દિવાલ પડી ગઈ હું તો સમજો બસ એટલા બધી જ છે આ તો જોયું આગળ તો વધુ માટી આવી એ પાછળનું થાતું અડધું અડધું રહી ગયા હજુ દિવાલે હા તો આમ ફરીને તો આવું મુવાપુર થઈને તો અહીંયા પાણી છે ને એ તમે રોડ પર પાણી છે જો ગાઈસ પાણી પાણી ખેતરો બધા ભરાઈ ગયા હા જો આજ અમે ગામડે ગયા હોત ને તો 100% હા ફસાઈ ગયા હોત સમજ્યા બધી જગ્યાએ અમને પાણી ન રહે
બધું પાણી પાણી. હા ये हाल पर फोन आई है तो निकल નીકળ્યા હા करवाई के देखो. ચલો ગાઈસ આપણે પેથાપુર પહોંચી ગયા છીએ શંકર ભગવાનનું મંદિર બરાબર નવા આપણે પાણીની ઝલક જોવા મળશે હવે તે પાણી પાણી જ છે સર અત્યારે તો રોડની કિનારી પર ઉતારવાય જ નહીં એટલે આખી આખી ગાડી ઉતરી જાય શું ઉતરી જાય મોટી મોટી પાઇપો નાખેલી છે એટલે રોડની કિનારી પર તો ઉતારવાય જ નહીં ગાડી बोल नहीं बना के ये पानी में મિત્રો જો વરસાદ બંધ થવાનો નામ લીધો જ નહીં વરસાદ તો ચાલુ ને ચાલુ જ છે પેથાપુર જઈને આવ્યા તો વરસાદ ચાલુ હતો બરાબર હવે પાછા આપણે ઘેર આવી ગયા છીએ ને હવે આપણે જોવા જઈએ કેટલી માટી આવી છે જમીન ધોવાઈને બરાબર જમીન ને ખેતરની બહુ માટી આવી ગઈ છે ધોવાઈને હવે જોવા જઈએ છીએ હું ને આમાં ભાઈ ધર્મેન્દ્રભાઈ છીએ તમારા ગામમાં કેવો વરસાદ છે અમારે તો કાશ્મીરના મોજ છે મોજ એટલે મોજ હજુ વરસાદ બંધ થતો નહીં હાહાકાર બચી ગયો બધે ચલો ગાઈસ આગળ આપણે જોવા જઈએ માટી કેટલી બધી આવી ગઈ રોડ પર બોર ચલો જો મિત્રો તમને હું અમારા રોડ પર કેટલી બધી માટી આવી ગઈ છે ધોવાઈની જમીનની તમને બતાવું છું આ બધી માટી માટી જ છે ટોટલી બરાબર એટલે જમીનવાળા તો ખાસું નુકસાન આવ્યું હશે તો તોય ભાઈ જમીનવાળા તો વિચારતા જ નહીં કે આમાં બધું નુકસાન આવવા હશે એ શું કર્યું હોય જમીનવાળા અમુકને તો જો કેટલી બધી માટી જો બતાવો ચલો ગાઈસ હજુ વરસાદ તો ચાલુ જ છે બરાબર આપણે કાશે વેલિંગ કેટલું લીલીસમ થઈ ગયું જો તમને બતાવું મજા આવી ગઈ ને બધા આમાં તો પાણી ભરાતું નહીં બરાબર પણ બીજી બધી બહુ પાણી ભરાયું છે આમાં તો હજુ પાણી ભરાવાની આશા જ નહીં કોઈ કેમ ખબર છે એટલું ઊંચાણમાં છે ને પછી તમારું પાણી ભરવાનું તો હદ નહીં બરાબર ખાલી કલાક સુધી રોકાય પાણી પછી જતું રહે પાણી હા વરસાદ તો ચાલુ જ છે મિત્રો જબરજસ્ત અમુક ઝાડે તો વજન થયા પછી પડી જાય જો તરત ને બીજા એટલે પરવાની તૈયારી છે ઝાડ એટલે ઝાડ એટલે તો ભૂલ ચૂકશે હાલવાનું જ નહીં ઊભું તો નહીં રહેવાનું બરાબર ચલો જો મિત્રો એટલે મજા આવી ગઈ બરાબર આમાં પાણી તો ક્યાંય ભરાયું જ નહીં ખાલી રોડ પર માટી આવી ગયેલી છે એ તો જીસીબી વરસાદ બંધ થાય એટલે જીસીબીથી માટી ગાંઠલી છે બરાબર હવે આપણે જઈએ ધાવા પર બરાબર થોડીક વાર ગેમ રમીએ એન્જોય કરીએ બરાબર ચાલો મિત્રો આમાં ધાર્મિક ભાઈ છે ને એ ગેમ લાવ્યા છે G5 બરાબર જો તમને બતાવું તો ગેમ લાવ્યા છે હવે ગેમ ચાલુ કરીએ બરાબર ધાર્મિકભાઈ ચાલુ તો કરો ક્યાંય થાય હા હાલો આપણે ગેમ રમીએ ચલો મિત્રો ક્યાંથી ગેમ ચાલુ કરી દઉં બરાબર ચલો ગાઈસ ગેમ ચાલુ થઈ ગઈ છે બરાબર ધાર્મિક ને કાર્તિક રમી રહ્યા છે ગેમ જો બરાબર બે ભાઈઓ ગેમ રમી રહ્યા છે ફૂલ એન્જોય કરી રહ્યા છે જો ભાઈ મજા આવી ગઈ હે ફૂલ મજા આવી ગઈ ને હા હવે શાંતિથી રમજો બરાબર ના લેશે નહીં કરજો પાછા હો શું કીધું ધાર્મિક ચલો મિત્રો હવે તમને બહારનું માહોલ બતાવું બરાબર જો તમને બતાવું હા સર ચારે બાજુ હરિયાળી હરિયાળી લીલું છમ બરાબર ચલો પછી મળીએ બરાબર ગાઈસ જમીનમાં બી બેઠા છે અમારા કાર્તિકભાઈ ખાય છે ચાલ ના આવી ગયો ગાઈસ એ શાક ક્યાં સોરી ગોળના રોટલી જ ખાય છે બરાબર અને અમારા ધાર્મિકભાઈ એ એનું એને દાંત જોતો બતાવી દે કેવા દાંત પડી ગયા આજ બે દાંત પડી ગયા ને કેટલા પડી ગયા
ત્રણ પડી ગયા ગાઈસ, ત્રણ દાંત પડી ગયા છે બરાબર ના બધા મોટું બધા ઈ કરતો ગાઈસ સ્કૂલની તો આ 2 દાડા હેલ કોઈ રજા છે ને મજા પડી ગઈ છે બધી મોજ 40 દિવસ ઓહ 40 દિવસ સુધી તું કંટાળી જઈશ બોલ તમને રજા ખાલી વરસાદ છે ને એટલે નહીં પડી છે યો એમ આમાં ધાનુકભાઈ ખાઈ ભાઈ બે ગયા છે મિત્રો આજનો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો મિત્રો. ગુડ નાઇટ, બાય બાય.